બરેલીમાં નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા ત્યાં નદી આવી. તે ઉપર પુલ હતો. તે ઉતરીને નીલકંઠ વર્ણી બરેલીપુરમાં આવ્યા. નદીનો ઉત્તર કિનારો વૃક્ષોની વનરાજીથી ઢંકાયેલો હતો. નીલકંઠને તેથી તે સ્થાનનું આકર્ષણ થયું. વન, પર્વત અને જંગલમાં જ રહેવાની તેમની રુચિ હતી. અહીં પોતે પધાર્યા. અહીં સુંદર બગીચામાં બંગલા હતા. નીલકંઠ તે બગીચામાં ગયા. ત્યાંના માળીને પૂછીને એક બંગલામાં પોતે ઉતર્યા. નદીના કિનારા ઉપર જ તે બંગલાનો ઝરૂખો પડતો હતો. આ ઝરૂખામાં તેઓ આવ્યા. નદીમાં આવેલું પ્રચંડ પૂર તેમણે અહીંથી જોયું. આષાઢની ઘનવર્ષા, મોર અને બપૈયાના સુરીલા ગાન અને નદીના પૂરનું પ્રચંડ તાંડવ જોઈ નીલકંઠ મનમાં પ્રસન્ન થયા. પ્રકૃતિને તેના મસ્ત સ્વરૂપમાં જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો. નીલકંઠ વર્ણી તુલસીદાસજીના પદ ગાવા લાગ્યા. તેમના સૂરમાં મધુરતા હતી. નદીના પ્રચંડ પૂરનો ઘોષ, મોરના ગહેકાટ અને નીલકંઠ વર્ણીના ઘેરા સૂરની સુરાવલી સાંભળી ઘોડાપુર જોવા આવેલા લોકો નીલકંઠ વર્ણી તરફ જોવા લાગ્યા. તેમણે જોયું કે સૂરમાં જેવું માધુર્ય હતું તેવું માધુર્ય તેમના સ્વરૂપમાં પણ હતું. તેઓ તરત જ તેમની પાસે આવવા લાગ્યા. વર્ણીન્દ્ર ભગવાનને જોઈ તેમને ખૂબ આનંદ થયો. વર્ણીએ તેમને પ્રેમથી બોલાવ્યા, પાસે બેસાડ્યા. તેમને મુમુક્ષુ જાણીને ઉપદેશની કેટલીક વાતો કરી. લોકોને આશ્ચર્ય થયું. જીવની મલિનતાને શુદ્ધ કરતી આવી અદ્ભુત વાણી તેમણે સાંભળી ન હતી. આવી કાંતિ તેમણે જોઈ ન હતી. વાણીના આવા જાદુનો તેમણે અનુભવ કર્યો ન હતો. તેઓ નિર્નિમેષ દ્રષ્ટિએ વર્ણી સામું જોઈ રહ્યા. વર્ણી તેમની સામે ભાવથી હસ્યા. નીલકંઠ વર્ણી માટે તેઓ અનેક પ્રકારના ફળ, મીઠાઈઓ વગેરે લાવ્યા. વર્ણીએ ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું અને પોતે થોડું જમીને સૌને પ્રસાદ વહેંચી દીધો. પછી મહેલમાંથી બહાર આવી વર્ણીરાટ ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં તો કૂવા પાસે પાણી ભરવા આવેલી પનિહારીઓએ નીલકંઠ વર્ણીનો માર્ગ રોક્યો. વર્ણીરાટ ચમક્યા અને 2 ડગલા પાછળ ખસી ગયા. તેમને આમ ચમકી જતા જોઈ તે સ્ત્રીઓ હસવા લાગી. પછી બોલી, બ્રહ્મચારી, તમે ચોમાસાના આવા દિવસોમાં ઘરેથી નીકળી ગયા તે મા બાપથી રિસાયા છો કે ભાભીના મહેણાથી કાયર બની ગયા છો? નીલકંઠ વર્ણી આ સાંભળી સ્થિર થઈ ગયા. પનિહારીઓના આ શબ્દોમાં તેમણે પોતાના